તો પોસ્ટર વિવાદ મામલે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે પોસ્ટર મામલે મેં પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ તરત પોસ્ટર લગાવનારને પકડી લેવામાં આવ્યા છે। વધુમાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોની માનસિકતા બહાર આવી ગઈ છે। આમાં અન્ય જે પણ હશે તેમના પણ નામ બહાર આવશે અને સરકાર આ લોકો સામે કડક કાર્યવાહી કરશે। હું વધારે સક્ષમ છું અને સક્ષમતાથી ઊભી છું એટલે મને ટાર્ગેટ કરાઈ રહી છે, પરંતુ મને મારા કાર્યકર્તાઓના કારણે તાકાત મળી છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે। જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે। લાગે છે આ મોરું છે, પડદા પાછળના ખેલાડી કોઈ બીજા છે? જે કોઈ હશે એ આની પાસેથી પૂછતાછ કરીને ચોક્કસ પોલીસ કાર્યવાહી કરી રહી છે।